હોય સન્મુખ લડે. સદગુરુ મહારાજ બેઠા હોય, જ્ઞાની પુરુષ બેઠા હોય ને તો સન્મુખ બેઠા બેઠા લડતા હોય. જેવી રીતે કોઈ બાણ ન હોય, કોઈ હથિયાર ન હોય, પણ એક શબ્દથી લડતા હોય. શબ્દ કેવા હોય? પોતે પોતાનો અનુભવ પ્રગટ થાય અને પોતાનામાંથી કંઈક પ્રગટ થાય ને કંઈક નીકળતું હોય. મહાપુરુષોએ જે પગથિયા બનાવ્યા છે, નિશાણીઓ બનાવી છે, એવી કંઈક રચના થાય એવી મહેનત કરાવતા હોય. અને ઓલા કઈ નો ખબર પડતી હોય ને આઘાત બડબડતા હોય. અરે શું કરવા? કઈ એને ખબર નથી. એટલે હા, જે બડબડે છે એ એક વખત એ અનુભવ કરી લે કે આ બધા ગુરુ ગુરુ કરે છે તો એવું બધું શું હોય છે, લાય ને હું અજમાવી જોઉં. અને એક ખરું સદગુરુ મહારાજનું શરણ લઈ લે એટલે તરત એ સૂર્ય બની જાય. કાયરતા પણ ભાગી જાય, સૂર્ય બની જાય ને વાહ હાસું હતું અહીંયા તો હું અત્યારે અજાણ્યો હતો, હવે મને હાસું મળી ગયું. દુનિયાને જે વાતો કરવી એ ભલે કરે, પણ હું હાસું મળી ગયું ને હાસી જગ્યાએ ઉભો છું. એમ આપણે બધા એને પોતાને નક્કી કરવાનું છે કે જે આ જગતની અંદર વાતો હાલે છે એ કે આ વાતું, હા આ વાતોમાં હુજ ન પડતી હોય તો મહાપુરુષોએ ઘણા બધા ગ્રંથો રચ્યા છે. એમાં ક્યાંક પૂછવાનું નક્કી કરો, એમાં જોવો તપાસો એટલે નક્કી થાય કે ના વાત બરોબર છે, સાચી છે, જેથી કરીને આપણું મન બીજે ભટકારમાં ન જાય. એટલે મહેનત તો પડશે. જોકે અમારા ગુરુ મહારાજ હયાતીમાં હતા તુલસીરામ, ત્યારે મેં એક શબ્દ બોલી નતા. જેમ અત્યારે આપણે કહેવી કે ભગત સાખી બોલો,